તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છીએ ગોવર્ધન પર્વત સત્તાપર, અંજાર, કચ્છ. તો ચાલો આપણે જઈએ ગોવર્ધન પર્વતની ઉપર, જ્યાં છે શ્રી કૃષ્ણનું મંદિર, અને શ્રી કૃષ્ણના દર્શન કરીને આવીએ. તો ચાલો આપણે જઈએ ગોવર્ધન પર્વતની ઉપર. હા, હું પકડ. કાઢ નાખ. તો આ છે શ્રી કૃષ્ણ મંદિર, જે ગોવર્ધન પર્વત ઉપર આવેલું છે, સત્તાપર, અંજાર. જુઓ, તમે પણ દર્શન કરી લેજો શ્રી કૃષ્ણ ભગવાનના. જય શ્રી કૃષ્ણ, જય કાળિયા ઠાકર. દીવારોમાં અલગ અલગ જે કૃષ્ણ ભગવાને રાસલીલાઓ કરેલી છે તેમના વર્ણન કરેલા છે. તમને દેખાડું નજીકથી. જુઓ, આ બધા તેમના રાસલીલા કરેલા ચિત્રણ કરેલા છે દીવારોમાં. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ નીચે, અને ફરતી બાજુનો નજારો તમને દેખાડું. તો ચાલો હવે આપણે જોઈએ ગોવર્ધન પર્વત. આ છે મઢી, અને આજુબાજુ ઘણા બધા ઝાડવાઓ છે. નાની નાની દેરીઓ છે ભક્તોની. જે ભક્તો બની ગયા હોય, સંતો બની ગયા હોય, તેમની દેરીઓ પૂરેપૂરા ગોવર્ધન પર્વત ઉપર ફરતી કોરા બેસાડેલ છે. અને આ છે નાના બાળકોને રમવા માટેનું ગ્રાઉન્ડ. ત્યાં છે ઝૂલા, લપસિયા અને બીજું ઘણું બધું છે બાળકોને રમવા માટે.
ચાલો હવે આગળ જઈએ. કચરો મને આપો. અને આ છે ગોકુળની યાદ અપાવતું એક ઘર, અને ખાસ કરીને આપણા ગામડાના જૂના દિવસો યાદ કરાવતું એક ઘર, જ્યાં બધી વસ્તુ જૂના જમાનાની છે. ગાડું, ઘોડિયું, વલોણું, અલગ અલગ વસ્તુઓ અંદર રાખેલી છે આ ઘરની અંદર. વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન ઓન કરીને, અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોનો બીજો ભાગ આવશે હવે પછી.